હે એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજનો વિડીયો મારા મમ્મી પપ્પા માટે, મારા તરફથી આ નાનકડી ભેટ છે તમારા માટે. 2 લાઈનના રૂપે હું તમને અર્પણ કરી રહી છું. આજે છે 17 ફેબ્રુઆરી અને આજથી 30 વર્ષ પહેલાં તમે બંને લગ્નના બંધનમાં જોડાયા અને આજે એને 30 વર્ષ પૂરા થયા છે. તો હેપી એનિવર્સરી મમ્મી પપ્પા. તમને ખબર છે, તમારા બંનેનો પ્રેમ અને મીઠો મીઠો ઝઘડો એ હંમેશા મારા માટે પ્રેરણાદાયક રહ્યો છે. હું આજે પણ તમારા બંનેના પ્રેમને માન આપું છું. પપ્પા, ખબર છે, મને તમારી એક વાત હંમેશા ગમી છે કે હંમેશા તમે મમ્મીનો સાથ આપ્યો છે. એ વાત ઉપર મને હર ટાઈમ ગર્વ છે. અને હા, બીજી એક વાત કે તમે બંને મારા માટે ઘણો બધો ત્યાગ અને બહુ બધો મને પ્રેમ આપ્યો છે. એના માટે થેન્ક યુ સો મચ. આ 30 વર્ષની તમારી લાઈફમાં ઘણો બધો ઉતાર ચઢાવ આવ્યો, મને બધી ખબર છે. ઘણી બધી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો, છતાં પણ તમારા બંનેનો પ્રેમ હંમેશા એવો ને એવો જ રહ્યો. 7 ફેરાના વચનો તો સાંભળ્યા હતા, પણ તમને બંનેને જોયું કે કેવી રીતે નિભાવવા. વધારે શબ્દો તો નથી મારી પાસે, તો વાણીને વિરામ આપીશ અને ફરી એક વખત તમને વિશ કરીશ હેપી એનિવર્સરી. ગોડ બ્લેસ યુ. આઈ લવ યુ સો મચ.